નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન ભાગ નંબર 20. આગળના વિડીયોમાં આપણે ખંડસ્થ સંકલનની રીતનો અભ્યાસ કર્યો છે અને એના આધારિત થોડાક ઉદાહરણોનો અભ્યાસ કરેલો છે. જ્યારે આ વિડીયોમાં ખંડસ્થ સંકલન આધારિત સ્વાધ્યાય 7.6નો આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 7.6માં ક્વેશ્ચન નંબર 2, ઇન્ટિગ્રેશન x sin 3x dx. બે વિધેયો અહીંયા દેખાય છે. એ બંને વિધેયોમાં એક વિધેય આપણું બહુપદીય વિધેય છે અને એક વિધેય એ ત્રિકોણમિતીય વિધેય છે. બરાબર. તો x બહુપદીય અને આ ત્રિકોણમિતીય વિધેય છે. તો u કોણ થશે? જે બહુપદીય હશે તે. તો u ઇક્વલ ટુ x, v ઇક્વલ ટુ sin 3x લેતા ચલો i તરીકે આપણને શું મળશે? x ઇન્ટિગ્રેશન sin 3x dx માઇનસ ઇન્ટિગ્રેશન d બાય dx x ઇન્ટિગ્રેશન sin 3x dx of dx. ક્લિયર? હવે આપણે કયું કામ કરવાનું છે? એમનું સંકલન કરવાનું છે. તો x એમના એમ. ચલો હવે sin 3x નું સંકલન કેટલું થશે? તો મિત્રો sin 3x નું સંકલન આપણે વિચારીએ તો એક તો માઇનસ થશે, બરાબર, અને સાથે સાથે 3 જે અંદર છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. તો કે માઇનસ cos 3x upon 3. x નું વિકલન 1, sin નું સંકલન માઇનસ cos 3x upon 3 dx. ચલો પહેલું પદ આને આધારે કયું થશે? કયું થશે? તો કે આપણે એ પ્રમાણે જોઈએ તો માઇનસ x ઇન્ટુ cos 3x upon 3 માઇનસ માઇનસ પ્લસ. મિત્રો 1 upon 3 તો છે જ, પણ હવે cos 3x નું સંકલન આપણે કરવાનું થાય છે. તો cos 3x નું સંકલન કેટલું થશે? sin 3x થશે અને છેદમાં 3 આવશે, કારણ કે 3x ના ગુણકમાં છે. વિકલન વખતે 3 ગુણાકારમાં આવે છે, સંકલન વખતે 3 ભાગાકારમાં આવશે અને પ્લસ c. તો હવે આ પદ આપણે જો લખવું હોય તો પહેલું તો એમનું એમ રહેશે, પણ અહીંયા છેદમાં કેટલા થઈ જશે? 9 થઈ જશે. માઇનસ x cos 3x upon 3 પ્લસ sin 3x upon 9 પ્લસ c. આ છે પ્રશ્ન નંબર 2. ચાલો હવે એ રીતે પ્રશ્ન નંબર 3 જોઈએ. ઇન્ટિગ્રેશન x સ્ક્વેર e રેઝ ટુ x dx. ચલો u તરીકે બહુપદીય વિધેય, ઘાતાંકીય વિધેય. તો બહુપદીય વિધેય આપણા u તરીકે આવશે LIATE નિયમ પ્રમાણે. તો u તરીકે x સ્ક્વેર, v તરીકે e રેઝ ટુ x લેતા ચલો શું મળશે આપણને? તો કે i બરાબર ચલો u તરીકે x સ્ક્વેર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x dx માઇનસ ઇન્ટિગ્રેશન d બાય dx of x square into integration e raised to x dx of dx. તો ચલો એ પ્રમાણે પહેલું x સ્ક્વેર e raised to x નું સંકલન e raised to x માઇનસ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર નું વિકલન 2x e raised to x નું સંકલન e raised to x dx. ચલો 2 ને આપણે બહાર લઈ લઈએ તો x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 ઇન્ટિગ્રેશન x e રેઝ ટુ x dx. હવે જેવું વિધેય અહીંયા હતું એ જ પ્રકારનું વિધેય અહીંયા પણ દેખાય છે. તો શું કરવું પડશે? આના માટે આપણે ફરીથી ખંડસ્થ સંકલનનો નિયમ વાપરવો પડશે. તો ઇક્વલ ટુ x સ્ક્વેર
ઈ રેસ ટુ એક્સ -2 કૌંસમાં, ચલો આ આપણા માટે યુ, આપણા માટે વી, તો x ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન dx બાય dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ dx ઓફ dx બરાબર એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ -2, ચલો આ પદ કૌંસમાં લખીએ, x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન એક્સનું વિકલન 1 ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. હવે કૌંસ છોડી દઈએ છીએ અને આનું સંકલન કરી દઈએ છીએ, તો શું થશે? એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ -2x ઈ રેસ ટુ એક્સ +2, આનું સંકલન ઈ રેસ ટુ એક્સ, અને છેલ્લું સંકલન થયું છે એટલે આપણે +c પણ લખી શકીએ. હવે આ જે ત્રણ પદો છે, ત્રણેય પદમાં ઈ રેસ ટુ એક્સ દેખાય છે, તો જો ઈ રેસ ટુ એક્સ આપણે કોમન લેવા હોય તો એ લઈ શકીએ. ઈ રેસ ટુ એક્સ કૌંસમાં એક્સ સ્ક્વેર -2x +2 +c. ઓકે, તો આ થયો એનો જવાબ. ચલો હવે પ્રશ્ન નંબર 5નો આપણે અભ્યાસ કરીએ. એની રકમ જોઈએ, તો રકમ આપણને આપેલી છે ઇન્ટિગ્રેશન x ઇન્ટુ log 2x dx. અહીંયા u તરીકે, હવે મિત્રો u અને v આપણે આવું અલગ નહીં લખું, ડાયરેક્ટ આની નીચે આને ખાલી u કહી દઈશ અને v કહી દઈશ. તો i બરાબર, ચલો u તરીકે log 2x ઇન્ટિગ્રેશન x dx માઇનસ ઇન્ટિગ્રેશન, ચલો log 2x નું વિકલન d બાય dx ઓફ log 2x ઇન્ટિગ્રેશન x dx ઓફ dx. ક્લિયર? ચાલો log 2x એમના એમ, x નું સંકલન થશે x સ્ક્વેર અપોન 2 માઇનસ ઇન્ટિગ્રેશન, ચલો અહીંયા જે પદ છે log 2x નું વિકલન કરવું છે, તો પહેલું તો 1/2x થશે, અને 2x નું વિકલન તો એ થશે 2. ચલો x નું સંકલન x સ્ક્વેર અપોન 2 dx, તો ઇક્વલ ટુ log 2x ઇન્ટુ x સ્ક્વેર બાય 2 માઇનસ, ચલો એક 2 ઉડી જશે, એક x ઉડી જશે, તો 1/2 ઇન્ટિગ્રેશન x dx. ક્લિયર? 2 ઉડી ગયા, એક વખત x ઉડી ગયા, તો 1/2 બહાર લઈ લીધા છે x dx. હવે x નું સંકલન આપણે કેટલું કહીશું? x સ્ક્વેર બાય 2. તો એ નિયમ પ્રમાણે આખો જવાબ આપણને કેટલો મળશે? ઇક્વલ ટુ log 2x ઇન્ટુ x સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 x સ્ક્વેર બાય 2 પ્લસ c. હવે આ પદ જે છે એ છેદમાં કેટલું થઈ જશે? x સ્ક્વેર બાય 4 થઈ જશે. તો ચલો આપણે એ રીતે લખી દઈએ પદને ખાલી. તો શું થશે એ રહ્યું પદ? તો કે ઇક્વલ ટુ log 2x ઇન્ટુ x સ્ક્વેર અપોન 2 માઇનસ x સ્ક્વેર અપોન 4 પ્લસ c. તો આ થયો ક્વેશ્ચન 5. હવે એ જ રીતે ક્વેશ્ચન 6 આપણે ગણીએ. તો 6 રકમ જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન x સ્ક્વેર ઇન્ટુ log x dx. ચલો અહીંયા આ પદ આપણા માટે u, આ પદ આપણા માટે v, તો કે log x ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx માઇનસ ઇન્ટિગ્રેશન d બાય dx ઓફ log x ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx ઓફ dx. ચલો પહેલું પદ log x, x સ્ક્વેરનું સંકલન x ક્યુબ બાય 3 માઇનસ ઇન્ટિગ્રેશન log x નું વિકલન 1/x, x સ્ક્વેરનું સંકલન x ક્યુબ બાય 3
dx. ચલો પહેલું પદ છે log x ઇન્ટુ એક્સ ક્યુબ બાય 3 માઇનસ, ચલો એક એક્સ ઉડી જશે, એક્સ સ્ક્વેર વધશે, 1/3 બહાર આવી જશે, તો 1/3 ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ડીએક્સ. બરાબર. હવે એક્સ સ્ક્વેરનું આપણે સંકલન કરવાનું રહેશે ખાલી, તો log x ઇન્ટુ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ ક્યુબ અપોન 9 પ્લસ સી. આપણે એક સ્ટેપ ડાયરેક્ટ લખી દીધું છે. તો આ થયો પ્રશ્ન નંબર 6 નો જવાબ. ચલો હવે પ્રશ્ન નંબર 7 અને 9. 7 અને 9ની રકમ તમે જોશો તો એકમાં એક્સ સાઇન ઇન્વર્સ છે, 9માં એક્સ કોસ ઇન્વર્સ છે. તો આપણે 7મો ગણી દઈએ છીએ, એ પ્રમાણે 9મો તમારા હોમવર્ક તરીકે રહેશે. ચલો પ્રશ્ન નંબર 7, ઇન્ટિગ્રેશન એક્સ સાઇન ઇન્વર્સ એક્સ ડીએક્સ. ચલો એલઆઈ એ ટીઈ, તો આઈ પ્રમાણે યુ અને એ પ્રમાણે વી. એલઆઈ એ ટીને યાદ કરજો તો ઇન્વર્સ વિધેય બીજા નંબરે છે અને બહુપદીય વિધેય ત્રીજા નંબર ઉપર છે. તો આ આપણા માટે યુ થશે, આપણા માટે વી થશે. તો ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ ઓફ ડીએક્સ. ચલો પહેલું પદ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ, એનો મતલબ કે એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો એક્સ છે તો એક્સનું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય 2 ડીએક્સ. હવે જે પદ અહીંયા મળ્યું છે એના માટે આપણે હવે વિચાર કરીએ કે આનું સંકલન કેવી રીતે થશે. તો જો 2ને પહેલાં બહાર લઈ લઈએ અને એ રીતે આપણે આગળ વિચારીએ. તો ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. બરાબર. હવે આ પ્રમાણેનું પદ આપણને મળ્યું છે. તો જુઓ હવે અહીંયા સંકલન ડાયરેક્ટ થાય એવું કોઈ જ નિયમ આપણે જાણતા નથી. તો એ વખતે આપણે કયું કામ કરવું પડશે? તો છેદવાળું પદ એવું છે કે એની અંદર એક્સની જગ્યાએ જો સાઇન થીટા આદેશ લેવામાં આવે તો જ આપણું કામ થઈ શકે છે. બરાબર. બાકી કોઈ રીતે કામ થવાનું નથી. તો ચલો આપણે એ રીતે વિચારી શકીએ. તો જુઓ હવે અહીંયા આપણે સંકલન કરવા માટે એક તો એવું કામ કરી શકીએ કે છેદમાં જેવું પદ છે એવું એક તો અંશમાં, એટલે છેદમાં વર્ગમૂળવાળું પદ છે એ રીતે 1 માઇનસ એક્સ સ્ક્વેર, તો અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર ગોઠવીએ તો એક એ પ્રમાણે થઈ શકે છે. પરંતુ એમાંનું એક સૂત્ર હજી આપણે શીખ્યા નથી. તો મિત્રો કંઈ વાંધો નહીં, એ સૂત્ર ભલે પાછળ જ આવતું હોય પરંતુ એનો આપણે અત્યારે ઉપયોગ કરી દઈએ તો જેથી કરીને આપણે સરળતાથી દાખલો પૂરો કરી શકીએ છીએ. નહીંતર બીજું છે કે આને આપણે અલગથી લખવું પડે ને એના માટે આદેશની રીત કરવી પડે એમ છે. બરાબર. તો આદેશની રીત લાંબી થઈ જશે, એના કરતાં બેટર છે કે ડાયરેક્ટ સૂત્રનો આપણે ઉપયોગ કરી દઈએ. તો હવે છેદના જેવું એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર અહીંયા બનાવવા માટે આપણે કયું કામ કરી શકીએ? તો અહીંયા જે માઇનસ છે, બરાબર, એ માઇનસનું આપણે પ્લસ કરી દઈએ અને એ માઇનસ એક્સ સ્ક્વેરની જોડે મૂકી દઈએ છીએ. ટૂંકમાં આ માઇનસ અંદર લઈ ગયા 2ને બહાર મોકલી દીધા એવું કર્યું છે. હવે 1 માઇનસ એક્સ સ્ક્વેર જેવું પદ બનાવવા માટે 1 ઉમેરવા પડશે, 1 બાદ કરવા પડશે. તો ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. પહેલું પદ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન, ચલો 1 માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં આ પદ લખીએ છીએ તો √1 માઇનસ એક્સ સ્ક્વેર અને આના છેદમાં લખીએ છીએ
તો 1/√1 - x² dx થાય. બંને માટે આપણે સંકલન અલગ અલગ કરી દઈએ તો ઇક્વલ ટુ sin ઇન્વર્સ x ઇન્ટુ x²/2 પ્લસ 1/2. ચલો આ પદ જે છે સંકલન અલગ અલગ ઇન્ટિગ્રેશન √1² - x² dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન 1/√1 - x² dx. હવે પહેલું પદ તો જે છે એનું એ જ લખવાનું છે પ્લસ 1/2 √a² - x² dx. મિત્રો હવે એ જે સૂત્ર છે એ સૂત્ર આપણા સ્વાધ્યાય 7.6 જે બુકમાં છે એક્ઝેક્ટ એની સામેના પેજ ઉપર એ સૂત્ર આપણને દેખાય છે. નજર કરજો. √a² - x² dx અંશમાં પદ હોય ત્યારે છેદ માટેનું સૂત્ર આપણે આગળ શીખી ગયા છીએ. આ પદ અંશમાં હોય ત્યારે સૂત્ર કેવું થઈ શકે છે તો x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a પ્લસ c. તો આ સૂત્રનો આપણે ત્યાં ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ આપણા દાખલાની અંદર એ તરીકે કેટલા દેખાય છે 1 દેખાય છે. તો જ્યાં એ આવતા હશે ત્યાં આપણે કેટલા મૂકવાના થશે 1. તો ચલો સૌથી પહેલા તો x/2 √a² - x² પ્રમાણે 1 - x² પ્લસ a²/2 એટલે 1/2 sin ઇન્વર્સ x/a એટલે કે sin ઇન્વર્સ x આપણે લખ્યું માઇનસ 1/2. ચલો આ પદ કેવું છે 1/√a² - x². હવે 1/√a² - x² હોય તો એનું તો ડાયરેક્ટ સૂત્ર છે sin ઇન્વર્સ x/a. તો કે sin ઇન્વર્સ x અને પ્લસ c આપણે લખી શકીએ. ઓકે, તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. મિત્રો એ સૂત્રને તમે યાદ રાખજો ને એ પ્રમાણે સૂત્ર જો નોંધવું હોય તો આના નીચેના પદમાં નોંધી લેજો કે આની જગ્યાએ આ સૂત્ર આપણે વાપર્યું છે. એ સૂત્ર જે આપણે શીખવાનું બાકી છે. ચલો હવે આપણે બધા જ પદો એ પ્રમાણે લખીએ. તો પહેલું પદ તો sin ઇન્વર્સ x ઇન્ટુ x²/2. દરેક પદ માટે 1/2 1/2 બધામાં અલગ અલગ લખી દઈએ છીએ. તો આ પદ થશે પ્લસ x/4 √1 - x². ચલો એવી રીતે આ પદ છે 1/4 sin ઇન્વર્સ x માઇનસ 1/2 sin ઇન્વર્સ x અને પ્લસ c. હવે જો સાઇન ઇન્વર્સ વાળા પદો ટોટલ 3 છે તો એમાંથી સાઇન ઇન્વર્સ x કોમન કાઢી દઈએ. સાઇન ઇન્વર્સ x કૌંસમાં x²/2. ચલો 1/4 માઇનસ 1/2 એટલે માઇનસ 1/4 પ્લસ x/4 √1 - x² અને પ્લસ c. ક્લિયર? ચલો હવે આ પદ જે છે એ તમે એમનું એમ રાખી શકો છો અથવા એમાંથી 1/4 તમે કોમન લઈ લો તો અહીંયા 2x² - 1 થઈ જશે. બાકી પદ જે છે એનું એ જ રહેશે. તો આ રીતે રાખશો તો પણ ચાલશે. તો જુઓ મિત્રો આપણે આ દાખલામાં પદની ગોઠવણી કરીને આપણે કામ કર્યું છે. જો ગોઠવણી નથી કરતા તો આદેશની રીત વાપરવી પડે અને એ લાંબી થઈ જશે. તો સરળતા રહે એટલા માટે આપણે આ પ્રકારનું સૂત્ર વાપરીને કામ કર્યું છે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 7. હવે આ જ રીતે પ્રશ્ન નંબર 9 મિત્રો તમે હોમવર્ક છે એને તમે જાતે લખી શકશો. હવે પ્રશ્ન નંબર 8નો અભ્યાસ કરીએ આપણે. x ઇન્ટુ tan ઇન્વર્સ x dx. હવે જેવી રીતે sin ઇન્વર્સ x હતું એવી રીતે અહીંયા tan ઇન્વર્સ x આપ્યું છે. તો કંઈ નહીં, આ આપણા માટે u છે, આ આપણા માટે v છે. આપણે એ રીતે કામ કરી દઈએ. તો tan ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન x dx માઇનસ d/dx ઓફ tan ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન x dx ઓફ dx બરાબર tan ઇન્વર્સ x. ચલો x નું સંકલન થશે
एक्स स्क्वेर बाय 2 माइनस इंटीग्रेशन टेन इनवर्स एक्सનું વિકલન થાય છે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર एक्सનું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય 2 અને dx. હવે જેવું કામ આપણે આગળના દાખલામાં કર્યું છે એ જ પ્રકારનું કામ આપણે અહીંયા પણ કરવું પડશે. તો ચલો પહેલું પદ તો જે છે એ પ્રમાણે એક્સ સ્ક્વેર બાય 2 ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 અંશમાં એકલા એક્સ સ્ક્વેર છે 1 ઉમેરીએ અને 1 બાદ કરીએ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 अपॉन 1 प्लस एक्स स्क्वेर dx. तो एक्स स्क्वेर बाय 2 टेन इनवर्स एक्स माइनस 1/2 इंटीग्रेशन चलो आ पद माटे 1 dx माइनस इंटीग्रेशन 1/1 प्लस एक्स स्क्वेर dx. શું કર્યું છે આ પદ અલગ કરી દીધું અને -1/1 પ્લસ એક્સ સ્ક્વેર પણ આપણે અલગ લખી દીધું. હવે આપણે એમનું સંકલન કરી દઈએ એક્સ સ્ક્વેર બાય 2 ટેન ઇનવર્સ એક્સ -1/2 ચલો સાથે સાથે કાઉન્સ છોડી પણ દઉં છું તો 1નું સંકલન થાય છે એક્સ ચલો -1/2 અહીંયા આવશે તો +1/2 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું સંકલન થાય છે ટેન ઇનવર્સ એક્સ प्लस सी. હવે જો બધા જ પદમાં 1/2 1/2 1/2 છે જો એને કોમન લેવા હોય તો આપણે લઈ શકીએ છીએ નહીતર બે ટેન ઇનવર્સવાળા પદો છે એમાંથી પણ તમે ટેન ઇનવર્સને કોમન લઈ શકો છો. તો આપણે આવું કરીએ કે ટેન ઇનવર્સ એક્સ બાય 2 કોમન લઈએ તો અહીંયા એક્સ સ્ક્વેર અને અહીંયા +1 માઇનસ એક્સ બાય 2 પ્લસ સી આ રીતે થઈ શકશે. તો આ છે પ્રશ્ન નંબર 8. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 10નો અભ્યાસ કરીએ. ચલો 10ની રકમ શું છે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર dx. હવે સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર dx મિત્રો સાઇન ઇનવર્સ માટે આપણે આવું તો કોઈ સંકલનનું કોઈ પદ કે એવું સૂત્ર શીખ્યા નથી. તો એ વખતે આપણે સૌથી પહેલું કામ આ દાખલામાં આદેશનું કામ કરવું પડશે. આદેશ એ રીતે કે સાઇન ઇનવર્સ એક્સની જગ્યાએ થીટા આપણે આદેશ લઈ લઈએ અને એ પ્રમાણે તો કે સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ થીટા લેતા એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા બરાબર. ચાલો હવે આપણે dx તરીકે વિચારવાનું છે તો શું થઈ શકશે તો એમ કહી શકીએ કે x અહીંયા વિકલન કરી દઈએ તો કે dx ઇક્વલ ટુ સાઇન થીટાનું વિકલન કોસ થીટા ડી થીટા. તો I બરાબર ઇન્ટિગ્રેશન થીટા સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા ડી થીટા. હવે મિત્રો અહીંયા જે પણ પદ આપણને મળ્યું છે એ પદનું આપણે સંકલન કરવાની રીત શીખી ગયેલા છીએ. તો હવે એનું સંકલન કેવા નિયમથી થશે તો કે ખંડશ સંકલન. તો ચલો આપણે સ્પીડથી એને કમ્પ્લીટ કરી દઈએ. તો આપણા માટે u અને v તો થીટા સ્ક્વેર ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા ઇન્ટિગ્રેશન ડી બાય ડી થીટા થીટા સ્ક્વેર ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા ઓફ ડી થીટા થીટા સ્ક્વેર ચલો કોસ થીટાનું સંકલન થશે સાઇન થીટા માઇનસ ઇન્ટિગ્રેશન થીટા સ્ક્વેરનું વિકલન થશે 2 થીટા સાઇન થીટા ડી થીટા ચલો થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા -2 થીટા સાઇન થીટા ડી થીટા. હવે અહીંયા ફરીથી ખંડશ સંકલનનો નિયમ વાપરવો પડશે તો થીટા સ્ક્વેર સાઇન થીટા -2 ચલો આપણા માટે u તરીકે થીટા v તરીકે સાઇન થીટા થીટા ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા ડી બાય ડી થીટા ઓફ થીટા ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા ઓફ ડી થીટા.
તો થીટા સ્ક્વેર સાઇન થીટા -2 થીટા, ચલો સાઇનનું સંકલન, તો સાઇનનું સંકલન થશે માઇનસ કોસ થીટા માઇનસ ઇન્ટિગ્રેશન વિકલન 1 સાઇનનું માઇનસ કોસ થીટા ડી થીટા, ચલો થીટા સ્ક્વેર સાઇન થીટા -2 માઇનસ થીટા કોસ થીટા, ચલો માઇનસ માઇનસ પ્લસ. હવે કોસનું સંકલન શું થશે? તો કોસનું સંકલન ફક્ત સાઇન થીટા અને સાથે સાથે આપણે પ્લસ સી પણ લખી દઈએ છીએ. તો થીટા સ્ક્વેર સાઇન થીટા પ્લસ 2 થીટા કોસ થીટા -2 સાઇન થીટા પ્લસ સી. ક્લિયર? હવે આપણે થીટાનું, સાઇન થીટાનું અને કોસ થીટાની જે તે પદ પાછું મૂકવાનું છે. ચલો થીટાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો કે સાઇન ઇન્વર્સ એક્સનો સ્ક્વેર. ચલો સાઇન થીટા તરીકે એક્સ પ્લસ 2 થીટાની જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ. ચલો કોસ થીટાની જગ્યાએ સાઇન થીટા તરીકે એક્સ છે, તો કોસ થીટા તરીકે શું થશે? √1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો -2 એક્સ અને પ્લસ સી. ઓકે, તો આ થયો આપણો જવાબ. ઓકે, તો મિત્રો આ દાખલામાં આપણે આદેશ લઈએ છીએ તો જ આપણું એ રીતનું સરળતાથી કામ થઈ શકે છે. જો તમે આદેશ નથી લેતા તો સ્વાભાવિક છે કે આને કોઈ પણ રીતે તમે તરત ગણી શકવાના નથી. ચલો હવે પ્રશ્ન નંબર 11 હોમવર્ક છે, કારણ કે એવું જ ઉદાહરણ આપણે શીખી ગયેલા છીએ. ચલો પ્રશ્ન નંબર 12 જોઈએ. 12ની રકમ છે ઇન્ટિગ્રેશન x sec² x dx. ચલો હવે x sec² x dx છે તો બહુપદીય વિધેય છે, ત્રિકોણમિતીય વિધેય છે, તો આ આપણા માટે u અને આ પદ આપણા માટે v થશે. ચલો એમનું એ રીતે સંકલન કરીએ. તો i બરાબર x ઇન્ટિગ્રેશન sec² x dx માઇનસ ઇન્ટિગ્રેશન d/dx x ઇન્ટિગ્રેશન sec² x dx ઓફ dx x. ચલો હવે sec² નું સંકલન કેટલું? તો tan નું વિકલન sec² થાય છે, તો sec² નું સંકલન tan x માઇનસ ઇન્ટિગ્રેશન, ચલો વિકલન 1 sec² નું સંકલન tan x dx, તો x ઇન્ટુ tan x માઇનસ, ચલો હવે tan x નું સંકલન કેટલું? તો મિત્રો tan x નું સંકલન log mod sec x થાય છે, એવું આપણે સૂત્ર શીખ્યા છીએ. તો લખી દઈએ log mod sec x પ્લસ સી. હવે આ માઇનસ ને અહીંથી જો આપણે દૂર કરવા હોય તો શું કરવું પડે? માઇનસ ઘાત અહીંયા લઈ જઈશું. સેકની -1 ઘાત એટલે શું થઈ જશે? કોસ થઈ જશે. તો ઇક્વલ ટુ x ઇન્ટુ tan x પ્લસ log mod cos x પ્લસ સી. તમે આ જવાબ લખશો તો પણ ચાલશે અને કોસ સ્વરૂપનો જવાબ લખશો તો પણ ચાલશે. બંનેમાંથી તમને જે રીતે અનુકૂળ પડે એ પ્રમાણે તમે લખી શકશો. તો આ છે પ્રશ્ન નંબર 12. ચલો એના પછી પ્રશ્ન નંબર 13 ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x dx. મિત્રો ફક્ત ને ફક્ત આપણને એક જ વિધેય અહીંયા આપેલું છે. હવે એક જ વિધેય આપેલું હોય તો એ વખતે આપણે કયું કામ કરવું પડશે? એના ગુણાકાર તરીકે 1 કરવા પડશે. તો i બરાબર ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x ઇન્ટુ 1 dx. u અને v, હવે u અને v વિચારીને તમે આ પ્રશ્નને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર, આગળ જે પણ શીખેલા છીએ
એ પ્રમાણે ધારો કે x/1 + x² જેવું પદ હોય તો છેદનું વિકલન અંશમાં બનાવવું પડશે, એટલે કે છેદનું વિકલન 2x થાય તો 2x લાવવા માટે 2 વડે ગુણાકાર ભાગાકાર કરીને આપણે એ પ્રમાણેના આગળ જે નિયમો શીખ્યા છીએ એમનો અહીંયા ઉપયોગ કરવાનો થશે. તો 13મો પ્રશ્ન તમારા હોમવર્ક તરીકે છે. ચલો પ્રશ્ન નંબર 14 જોઈએ. રકમ જોઈએ ઇન્ટિગ્રેશન x * log x² dx. હવે જુઓ, જે પણ પદ છે એમાં એક log x સ્વરૂપનું એક x સ્વરૂપનું, તો સ્વાભાવિક છે આ પદ આપણા માટે u થશે, આ પદ આપણા માટે v થશે. બરાબર? તો u અને v આપણે જે રીતે કામ કરવાનું છે એ પ્રમાણે ખંડસ્થ સંકલનનું કામ કરીએ તો log x² integration x dx minus integration d/dx of log x² integration x dx of dx. બરાબર? આપણું જે રીતે સંકલન કરીએ છીએ એ પ્રમાણેનું પદ લખ્યું છે. ચલો પહેલું પદ log x² એમનું એમ, x નું સંકલન થશે x²/2 માઇનસ ચલો log x ના સ્ક્વેરનું વિકલન તો 2 log x ના સ્ક્વેરનું વિકલન 2 log x અને log x નું વિકલન થશે 1/x. સાથે સાથે x નું સંકલન થશે x²/2 dx. 2 કેન્સલ થશે, એક x કેન્સલ થશે, એનો મતલબ log x² x²/2 માઇનસ ઇન્ટિગ્રેશન x * log x dx. હવે x * log x dx છે અહીંયા. બરાબર? તો એનું આપણે શું કરવું પડશે? ફરીથી ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે. તો એનું ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણેનું સંકલન તમે જાતે કરી શકશો. બરાબર? આગળનું પદ તો લખી જવાનું છે. તો આ પણ તમારા હોમવર્ક તરીકે છે. ચલો પ્રશ્ન નંબર 15 જોઈએ. 15ની રકમ છે ઇન્ટિગ્રેશન x² + 1 into log x dx. હવે બહુપદીય વિધેય છે, લઘુગણકીય વિધેય છે. તો લઘુગણકીય આપણા માટે u, બહુપદીય v. બસ એમનું આપણે જે સામાન્ય નિયમથી સંકલન કરતા હોઈએ એ જ નિયમથી સંકલન કરી દઈએ. એટલે કે log x integration x² + 1 dx integration d/dx of log x integration x² + 1 dx of dx. તો log x x² + 1 નું સંકલન આપણે જોઈએ તો શું થશે? પહેલા પદ માટે x³ + 3 x માઇનસ ઇન્ટિગ્રેશન log x નું વિકલન 1/x. અહીંયા સંકલન જોઈશું તો x³ + x dx. ઓકે, ચલો x અંદર જશે. પહેલું પદ log x x³ + x માઇનસ ચલો x અંદર લઈ જઈશું તો શું થશે? x² + 1 dx. અને એનું સંકલન કેવું થશે? તો પહેલું પદ તો જે છે એનું એ જ આપણે રાખીએ. તો કે log x * x³ + x માઇનસ ચલો હવે આ પદ માટે આપણે વિચારીએ તો આનું સંકલન થશે x³ અને બીજા 3 હતા એટલે x³/9. 1 નું સંકલન થાય છે x પણ આગળ માઇનસ છે, -x અને +c. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં
આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.